આજે તો ડોહા આગલા કંડારો હાથમાં આવે ને તો એને ટોટિયા ભાગી નાખું. ઓહો ડોશી આટલી બધી આકરી ના થાય. પણ ભાભી એવું ના હોય, સુધરી ગયા છે. ના, આજે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી કરીને જ રહીશ. ઓહો આ 474 માં લખુબાનો પાવર નહીં ને, એનો 10 ગણો પાવર એમની ડોશીનો છે. બાપા વાયરો કરી નાખશે. હાય હાય, એટલે મારા ડોહાને તમે આજે જીવી કાઢશો? હા તો મારે ન તો પીવો ન મન પીવડાયો મદરો દારૂડો મેં કેસે પીને કા શોખ નહીં मैं तो पीता हूँ गम बुलाने को કોઈ ક્યાં વિહના દારૂ આ દીહની પોટલી નાંચીગડી આ ફરી તારા અડ્ડે તો આવું તો કોઈ દાડો દારૂ પીવા વિહની આટલી બોટલી ક્ષેત્ર મને આટલી તો મને થાય નહીં બનાવો સારા કડક એકદમ કડક હોય હો તોડી નાખે તો મને બોલવા ગયું તો 30 રૂપિયા હાથે ઇજ્જત કાઢી તે મારી તમે પૈસા કમાવો તમે અમે તો ઇજ્જત કમાઈએ ઇજ્જત ફરી દો કોઈ દાડો તારા અડ્ડે પગ મેલું તો Oh no એવા તો જોઈએ મારે તારું ઘર કેટલે રહ્યું Oh no આ ડોહા દારૂ પીને આવે છે. હમણાં તો એટલો બધો ત્રાસ વધી ગયો છે ને, એવું થાય છે કે હાવણીના ભટકા બે ચાર ઠોકી દઉં, પણ શું કરું, મારો ધણી છે એટલે કઈ નહીં. તાકાત નહીં કોઈની આપણને બોલવાની તોડી નાખું જો માય 30 રૂપિયા તું મારી ઇજ્જત કાઢી 30 રૂપિયા હતું આવું પાછો આવું આખા ગામના દારૂ પીવડાવવા દે આખા ગામના પૈસા નહીં માર જોડે તું પૈસા કમાવું ઇજ્જત વાળો માણસ શું દારૂ દેવું પણ તોડી નાખું દો ગાળો બોલે તો હે જોઈએ બા પીવા જોઈએ એટલે જોઈએ આવું પાછો આવું તારા અડ્ડાની આજે પથારી ફેરવી નાખું જો પુષ્પા જોડે પુષ્પા રે પુષ્પા રે પુષ્પા હા પુષ્પા આટલો લાગે દેખાય છે ખરું આખે ડોહા? કાલ્લા તો નાલે લાય કાલ્લા શેના કલ્લા? કાલ્લા લાય 30 રૂપિયા હતું મારી ઇજ્જત કાઢી હે પેલા અડ્ડા વાળા પેલા ડોહા સીધી રીતે પેલા ઊભા રહો, આમ લથડિયા ના ખાવ આમ. કાલ્લા લાય લમણો ના લાયો હવે કલ્લા તો મારા છોકરાની વહુ માટે મૂક્યા છે મેં. બીજા લાયા તો કાલ્લા લેતા જા આખા ગામને દારૂ પીવડાવવા દે નહીં એની ઓકાત બતાવો ડોહા, લાલબાની ઇજ્જત શું વાત? તમારી ઓકાત જુઓ. આ ધોતિયું ને આ ચોપ પડીને આયા, આરોટી આયા ખેતમ. કઈ આરોટી આયા? કાલ્લા આવ્યો છે અરે એની ઓકાત બતાવો કે લાલબાની ઇજ્જત શું એ વાત? ભગવાન, એ માતાજી! ઓ ડોહા તો એવું, એ હાવડી ઠોકી તો એવું થઈ ગયું છે, અને લખુભાઈ આયા નહીં. કાલ્લા લાય કે મો જાતે તિજોરી બીજોરી બંબોળી લેતા હે માઈ હે ડોહા તો કામ કરી એ! કરવા જેવો છે. કાને મારો લાલબાન મારે હું તો ઓળખતી નહીં તો મને ઓ લખુભાઈ, તારે કેવી તો હત્તર લાઈન મેલ દઉં તો મેલવી હતી ને ડોહા, મેલવી હતી ને હત્તર લાઈને કેમ ના આવી કોઈ? ગામમાં નામ છે મારું ઇજ્જત છે આ બધું ખબર નહીં પડતી તને કાઢી નાખે હમણે એવું કે છે? આ તો તને પુષ્પનો ધણીનો બેવડો છે એવું કે છે. અરે જાણતી નહીં તું મને ઓળખતી નહીં આ લોચા તો જો, એટલે ભિખારી હારા હશે આનાથી તો. આજે એને એની ઓકાત બતાવ 30 રૂપિયા હતું 30 રૂપિયા મારા બાકી ના રાખ્યા તું કલ્લા લઈ બેસી અરે ગંગાઈ છે ડોહા મોઢું.
કલ્લા લાવો તો લાવા કે તું આલુ એક લમણાથી આ જગ્યાએ બેસ મને ધક્કો મારે તું જોનતી નહીં તું ગામમાં મારું નામ છે ઇજ્જત છે ગામમાં લગ્ન પ્રસંગ હોય ને તો મારી રજા વગર કશું નહીં હાલતું મને ધક્કો મારે તો હશે ધક્કો મારું ગામમાં ખોઈ લાખો ફખો નહીં આવવાનો તો તારા પાસ છે કે નાખી જાય અમારા ઝઘડો વચ્ચે પડો કર નવરી કન્યા હો તમને બેના લાખો પાખો કોઈ નહીં આવવાનું હે ભગવાન હું તારા ડોહાથી કંટાળી ગઈ છું તમને વાગી તો નથી ને? વાગ્યું નહીં ફટાક દેને પાછળ એવું થાય છે કે આ ડોહાનો તો મોં પીધેલો પડ્યો છે ને તો બે ભટકા આલી દઉં એવું થઈ ગયું છે પાયાના પડી રહેવા દો ને હવે. જેટલા કપડાને ભટકા મારું ને એટલા એને ભટકા મારું એવું થઈ ગયું છે મારો હારો એવું લાગે છે કે જાણે ધોતી કંઈક બગાડીને આવ્યો એટલું ગંધાય છે ત્રણ દાડાથી ધરું નાખતો તો ત્રણ દાડાથી પારીઓ નાખતો તો આજે નાખી રહ્યો વહરાતની તૈયારીઓ છે ધરું તો જોરદાર થવાનું છે ડોગેરનો 7 વીઘા ડોગેર રોપવાની છે આ મારો ભાઈ જો મારો બેટો આખો દાડો 24 કલાક ઢેક ઢેક કરે છે ને 4 વીઘા ગીરે મેલ દીધું છે હવે હું એનું ગીરાવાળું રાખું ને તો મારો બેટો એને એવું થાય કે મારા ભાઈએ મારું પટાઈ લીધું કશો વાંધો નહીં જા દે ભૂખાઈ બહુ લાગી છે શું મોડ્યું છે ત્યાં બધું શું મોડ્યું છે આ બધું ચોહી આ બધું વેટી વેટી કામે કહેતો પારીઓ બધવા ગયેલો આ બધું બગડ્યું કેટલું બધું ગંધાય છે કેટલું બધું ગંધાય છે લ્યા તું જુઠ્ઠું બોલો છો મારી જોડે હે પીતો કાન ક્યાં પીવું હું દારૂ પાન કરી દીધો મેં તો ચાંદ નોય પાટેના ઠેકાણા નહીં આ તો લખુબાનો ભય થાય છે નહીં તારો આમ તો ખબર હે ને મોટા ગામમાં મારું નામ છે ઇજ્જત છે કોણ ક્યાં હું દારૂ પીતી હું એવું કોણ કહેતા ને તું બેસ તું હોય છોટ ભાભી કહું છું તો મારું નથી રાખ્યું, મને મારી છોડાવા ગઈ તો. લખુબા તમે સમજાવો હવે આ તો બધું નીલામ કરી નાખ્યું ગીરે મેલી તમારા કલ્લા બધું જણું એવું થાય છે કે કરો તે કશું કર્યું નહીં ને તો ખોટું રડ કરો હો એટલે આ એમને રડા છે આ એમને બોલે છે દાતિંગ કરવા પેદી છે યાર આખા ગામમાં વાતો થાય છે તારી આખા ગામમાં વાતો થાય છે આ તો મારું પેલું મોટું નામ છે ને એટલે કોઈ તને કશું કહેતું નહીં તારી દાદાગીરી વધી ગઈ છે ગામમાં કોણ તને ખોટું ખોટું કોણ કે નહીં પીધો મેં છાજે નહીં પીધું દારૂ શું કરું અને ગમે તે રીતે મારે દારૂ બંધ કરાવવો પડશે અને ટાટિયાના ઠેકાણા નહીં રહેતા આ તો લેતા તો તહીં બોલે તો જોજો ટાટિયા આમથી આમ લૂલો થઈ ગયો લંગડો થઈ ગયો એમ કરત આવા લાગે છે અને શિક્ષા કરવી પડશે અને ઠોકવો પડશે થોડોક તે વગર આ લાઈન પર નહીં આવે ના નહીં પીતો દારૂ સાડું નહીં દારૂ તો મારે દારૂ તો બહુ બહુનું સેટું ના દારૂ જોવાનો ના ગમે કોઈ વાભરો છો હું છોડાવા ગઈ ને તો મને મારી. હા લખાબા જુઠ્ઠું ના બોલશો અને મારા કલ્લા મારું નહીં રાખતા. મારા કલ્લાએ વેચવા હાટું માંગતા હતા કને મને ઉપરથી ઝપટી હાવાઈ બે ચાર જુઠ્ઠું બોલે ને મને માર ખવડાવો તમે આ બધા છે ને આ બધા તમારા દોનો છે તમે અત્યાર સુધી આવું મને જણાવ્યું જ નહીં કે આવ્યો પીપીને આવીને આવા નાટક કરે છે આવા ધતિંગ કરે છે અને આવું બધું ગીરે મેલી ખાય છે કોણ નાટક કરે છોકરીને હાટું કલ્લા લાઈને કોઈ ગયેલા નાટક ભાઈ, એ કરે? ડોહા અરે રહેવા દો, રહેવા દો, રહેવા દો. નાના ભાઈ કહેવાય, રહેવા દો. તું એક કોરા જા આજે હા ને એને સીધો દોર કરી દઉં ના ના રહેવા દો, રહેવા દો. નાટક કરો છો હે તમે મોટો એટલે કશું કહેતો નહીં ના કે તને ખબર છે તોડી નાખું હું તો જો આનો મારા આગળ કોઈને ના ચાલે તો બાકી હા. મોટો એટલે કશું બોલતો નહીં એટલે આરી પાડો ના કર શાંતિ નહીં મન
હજુ વધારે બોલે છે હજુ વધારે બોલે છે માપમાં લાગે હજી કેવું તોડી નવરી કરતા હવડા 474 માં લખું પણ હવે કોઈ આવા જાવ ઊંચી ઊંખ ના કરે અને પાછો 5 રૂપિયાની પોટલી પીને આવ્યો પાછો મારી હોમે દાદાગીરી કરે છે ઓહો ડોશી આ તો છે ને આ તો માથા પાવડે મારી માર નાખું છું દોહાની 14 વીઘો હતી અમે મને કેટલી આલી 3 વીઘો આલી હે સારું હા યાનું પીવું પડે નકર તો હું ના પીવું દારૂ પીવું નહીં કોઈ દારૂ એટલે નથી 3 વીઘા નહીં તને 7 વીઘો જમીન આલી છે 4 વીઘો તો ગીરો ઠોકારી છે ત્યાં પેલા ભોલુભાઈ ને કોઈ તો હું ગીરે ના મેલું જમીન કોઈ દાડો નહીં કોઈ દાડો નહીં આ જીરે મેકી યાર આ લઠડિયા ખાને એવડા થઈ ગયા છો કોઈ દાડો નહીં કોઈ દાડો નહીં એટલે તારા ઓછી પડતી હોય તો મારા 3 વીઘા વાઈ લેજે જા બસ કોઈ દાડો નહીં પણ તું આ દારૂ પીવાનું બંધ કર કોઈ દાડો નહીં મને લાગે છે પોટની વધારે અસર કરી ગઈ છે ઉતારવું પડશે ડોશીઓનું દારૂ ને દારૂ તો બધું ઘરે વેચી દે એવું લાગે હવે તો મને કશો વાંધો નહીં આને સીધા રસ્તે લાવવો પડશે હવે છે ને એને પ્રેમની જરૂર છે હવે તો બહુ ઢોર માર મારે છે હવે થોડોક પ્રેમની જરૂર છે હવે હા મૈદા હે ખાવા બને કરે લખાબા જો લાલ્યા બેસ તું મારી વાત સાંભળ ખાવા બને તું ચાલે મારી પાટ એટલે મારી વાત સાંભળ તું એ બધું છોડ્યાડ જે થઈ ગયું એ થઈ ગયું પણ જો તને આ તારો ભાઈ વાલો કે નહીં વાલે તું તો મારો જીવ હું લે મોટા તાલે પછી તું આ બધું પીવાનું બંધ કર મારી ઇજ્જતના કચરા થાય છે બુડા 474 માં આ તને ખબર છે મોટું માથું છે શું કરવાનું બોલ તું બંધ કરવાનો કે નહીં એમ કે આ વાતથી નહીં કોઈ દાડો નહીં પીવાનું કોઈ દાડો નહીં એમ નહીં મારા માથે હાથ મેલ માર માથે કોઈ દાડો નહીં પીવું માથે મેલી કસમ ખાઉં છું હવે તારા માથે નહીં મારા માથે હાથ મેલ જો તું તારા ભાઈને જીવ માનતો હોય ને તો તું મારા માથે હાથ મેલીને કસમ ખા આ કઈ વાત મેલું ડાબો જમણો જે મેલો હોય મેલ કોઈ દાડો નહીં પીવું કોઈ દાડો નહીં પણ કોક મને આગ્રહ કરશે પીવાની તો થોડોક પી નાખીશ કશો વાંધો નહીં આગ્રહ કરે તો તું પી લેજે હું જોઉં છું કયો તને આગ્રહ કરે છે ઓહો ઢેકા ભાગી નાખું જો કયો આગ્રહ કરવા વાળો આવે તો પણ કોઈ લખાબા દાડો ના પીવું કોઈ દાડો નહીં. લખાબા આ તો કસમે જૂઠી ખાઈ રહ્યા છે ના મારો ભાઈ છે કસમ તો જુઠ્ઠી ના ખાય પણ અત્યારે તો પી ગયેલા છે તો શી ખબર હા, હવે. એટલે મેં કસમ કઈ ખાધી છે કોઈ દાડો ખોટી કસમ ના ખાવ ના કોઈ ખાય, ના દાડો નહીં ખાય. પીધેલાનું વધારે ભણ હોય પીધેલાનું વધારે મગજ હોય ભાઈ ઓહો. માય જતી તો જા રોટલો બનાય બાજરીનો રોટલો બનાય ભૂખ લાગી હોત હારું હવે તું આરામ કર શાંતિ કકરાટ ના કરે હેડ ખોટા કજિયા ના કરે અને આ બધું છે ને આ બધું હવે ધંધો નોકરી કરવાનું રાખ ખેતરમાં જવાનું થાય રાખ મારે પેલો 3 વીઘા વાઈ લેજે પાણી મેલ્યું હું ઓવે અહીં ના આવું હા જાઓ ઓહો. સુધરી જશે ભાઈ કસમ ખાધી છે મારી તમે ચિંતા ના કરશો સુધરી જશે તો સારું સુધરી જાય તો અને તમે થોડોક પ્રેમ આપવાનું રાખો એટલે કઈક આગો પાછો ના થાય ઓહો. પ્રેમ પ્રેમ તો આલું જ ધોકા છું. આપે છે. અરે ભાઈ પ્રેમને તો વેમાન ધોકા આલે છે પાછળ પોતાના ઘરવાળાના ચમનો મુઠ્ઠીમાં રાખો એ બધું બૈરાન જોવાનું આવું બધું મારે શીખવાડવાનું ના હોય આ જો ચમનો રાખે છે મને ઓહો કશો વાંધો નહીં હેડો આવે છે ને એ બધું છોડી દેશે અને જો ફરી એવું કંઈક લાગે ને તો મને કહેજો બરાબર કારણ કે મારે તો આ બધું આખા ચરોતરમાં બધું આગું પાછું કરવાનું હોય પાછું ચોક જવાનું હોય ઠોમ ઠેકોણે કોણે બે કોણે બધું આ બધું તો મારે હવે હું ઘેર હોય ને હાજર કશો વાંધો નહીં હેડો હેડો ભૂખ લાગી છે રોટલા બોટલા બનાવે છે કે નહીં ના હવે બનાવીશ આ હેડો તા કશો વાંધો હેડો મોટા ઓહો ડોશી ટોમેટોનું શાક તે જોરદાર બનાવ્યું હા કેવું પડે બાકી શું શાક હતું હો ઓંગરી ચવાઈ ગઈ ઓંગરી ઓહ એ તો ડોહા મારા હાથમાં જાદુ જેવું છે સાચી વાત તારા હાથમાં તો જાદુ છે ઓહો, એટલે જ ટોમેટા જેવી શું તું ને તારું ટોમેટાનું શાક ઓહો 474 માં કોઈ દાડો આવું શાક નહીં ખાધું ઓહો. બસ હવે રહેવા દો ને ડોહા હવે તો ઉંમર થઈ શું વરી આ બધું ઓહો ડોશી વાંદરો ગઈઢો થાય પણ ગુલેટ મારવાનું ના ભૂલા હા તો જોશે ને તે હારું મને તો. ઓહો ડોશી કોઈ નહીં જોતું લાલબા આવતા લાગે છે. આવો पिंजरे के पंखी रे तेरा दर्द न जाने को બેસ નોનતા બેસ અરે સુધરી જાવ એવું લાગે છે આમણે છે ને 4 દિવસથી દારૂ પીધો નહીં થોડા સુધર્યા છે
કે ચાહી પીવા કસમ ખાધી છે મારી કસમ ઓહો. સારું લાગતું તો નતું કે કસમ પારા પણ પારી હા. પણ એમના મોટા ભાઈને બહુ માને છે, એમના જીએ એ છે. તમારા હમ મને બહુ વાલા લાગે છે, એ બહુ વાલા લાગે મને બહુ પ્યારા લાગે રે, એ તમારા હમ મોટા ભાઈ તમારા હમ મને બહુ વાલા લાગે છે. એટલે ખેતમ હે ને હવે ખેતરનું ટેન્શન નહીં લેવાનું, તમારે સ્યાજ જાય. ઓહો કશો વાંધો નહીં, કશો વાંધો નહીં ભાઈ, મને તારી પર હવે વિશ્વાસ છે. પેલું દારૂડે વાડી પી ગયું ઓય એ તો બધું કમ્પ્લીટ થઈ ગયું હવે. એવું હવ સારું. તો બીજું શું કામ હે ખેતમ? હવે ખેતમ થોડીક વાયડો છે ને જોટાઈ નાખવાની છે, અને પેલા જોડેવાળું પેલું ખરું ને એમાં એક પારો મોટો છે જ નાખી દેજે. સારું જાઓ ખેતમ તાવો. હા તમે નિરાતે આરામ કરો. અને પેલું તારું જે પેલું ઘીરે મેલ્યું હોય ને 4 વીઘા બે સમજો છૂટી ગયું મહિનામાં. લાકડા તોડ આપણે બે મહેનત કરી, તમે ટેકો કરજો મને છોડાવવા. કશો વાંધો નહીં, મારા જો પૈસા પડ્યા હોય 4 લાખ રૂપિયા છે ને હા. તું હોજે એને કહી દેજે કે કાલ સવારમાં આવીને પૈસા લઈ જાય, બરાબર? સારું આજ હોજે તા. હો સારું જા. હું જાઉં. હા. એ હજી તારે ચિંતા નહીં કરવાની, કોઈ જ દાડો ના પીવું, દારૂ કોઈ જ દાડો ના પીવું. હવે બંધ એટલે બંધ. સાચું? સાચું મારી કસમ. તારી કસમ. ખેતમ જાહું ખાવા ફર્સ્ટ ક્લાસ બનાવી રાખજે, જટ્યા બટાકા ના બનાવતી. હારું. એ હરી મારું ગાડું તું ક્યાં લઈને જાય રે કાંઈ ના જાણું. લાગતું નતું ડોહા હા સુધરે એવું પણ અલ્યા ભાઈ સુધરી ગયો છે, સુધરી ગયો છે. ઓહો સોગન મારી ખાધી છે, માથે હાથ મેળ્યો છે. અને બીજું કે તમે કીધું તું ને કે એને પ્રેમની જરૂર છે, એટલે હું પ્રેમથી રાખું છું ને એટલે. હા કારણ કે એને તો જેડા તો બહુ માર્યા પણ મારો બેટો એકનો બે નતો થતો એટલે છે ને. અલ્યા ભાઈ આ લખુભાઈ જોડે બધી યુક્તિઓ છે, બધી જડીબુટીઓ છે. ઓહો એમને એમ નહીં 474 માં નામ. હા તો ડોશી હવે પૂડા બને ઉડા હતા રે ઓહો ખાવાનું મન થયું. ડોહા હવે તો તને ઉંમર થાય ને એમ વધારે મન થતું લાગે. ડોશી પણ તારા હાથના પૂડા કેટલો ટાઈમ થયો ખાધે, બનાવીને કહું છું. ભાભી તમારો તો જબરો પ્રેમ છે ને. પુષ્પા રવા દે ને તું હવે, મને તો શરમ આવે છે. હા તો હું બનાવું અંદર જઈને, ના ના ચલો આપણે તમે બનીએ. બેસો. જાન ડોશી તું થોડીક મદદ કરવા લાગ જા હેડ, હેલા બને હેડ. આ લખુભાના તો પૂડા એવા ભાવ છે, એવા ભાવ છે. અને અમે મારી ડોશીના હાથના પૂડા એટલે 474 માં એટલે 500 પાટણમાં કોઈ એવી હોટલ નહીં, એનાથી 10 ગણું સારું. ઓહો પૂડાની તો વાત ના થાય, મારા ડોશીના હાથના પૂડા એટલે સત્ર પડી જાય, ઓગરો છે ને ખવાઈ જાય, બચકું ભરાઈ જાય છે. ડોશી થોડુંક વહેલું કરજે. કોનું ગોમે શું રે મારે પોજનું બીજું પણ ચડ્યું જ નહીં. આ લોકોની વાટ જોઈને તમારો જીત્યો ગઈ ગયો. સારું ચડ્યું નહીં લાગતું બરાબર, એમ તો ખબર પડે. માનો લે ચડે. અસલી છે, અસલી માલ છે. દગાબાજી લાયો લાય ના તો માપનો પીવો પડે, ઘેર કોઈ જાણવા નહીં દેવાનું. લાય જોઈને ઓછું હા તો અહીં આલી એવું લાવ્યો. હવે ઓછું બોલ પીધું, સાચું બોલજે. તે પીધું ને તારી શું વગર હું પીતો નહીં, પણ આ તો શું તો અહીં ભરતા થોડુંક ઢોરાઈ ગયું લાગે. આ તો આલવાનું ઉપરથી દાદાગીરી હોભારવાનું એવું તને વિશ્વાસ ના તો કાલથી હું નહીં આવું ભાઈ, બરોબર? કડક નહીં, એક નંબર માલ કડક એટલે કડક. ઓહો સોમજી કાકો પહેલી ધાનો બનાવે એટલે પતી ગઈ વાત. શું કેવું? કડક માલ એકદમ કડક. 4 દાડાથી તો વાત શરીર નહીં પણ મરદું ના ફરતું એવું લાગતું હતું. મારી નસો ખેંચાતી હતી પીધા વગર. મહિના જેવા મન કેવું હતું. અને ખબર આપણે પેલી વાત લીક ના થવી જોઈએ. મેં તને પીવા માટે આગ્રહ કરવા રાખ્યો એ વાત.
હોય તો વધુ નહીં, તું મને રોજનું 50 પીવડાવી દેવાનું, હું તને આગ્રહ તે કરતો. તને મને ના પાડી કોઈ દાડો તને નહીં પીવડાઈ દેતો 50 નું એમ કહેજો તું મને. તાર 50 રૂપિયા ભૂલી જવાના, મને હા. રોજ પીવડાવી દે, હું આગ્રહ રોજ કરીશ તને. વાત તો જવી ના જોઈએ. ના જાય યાર, તું મારો પાક્કો ભાઈ મને વિશ્વાસ રાખ ને, આવું કેમ કરું? જો હજી પાછો ઊભો રહે. નહીં થયું હજુ આ પાવડો લઈને ચો જતો હતો ખેતર? ખેતમ જતો હતા. ખેતરનો ઓનો બતાવો, હા ઊભો રહે. હા તો તને ટોચે છે કોણે નહીં જતા પૂછા. હા યાર મળજે હો પાછો, કાલ 50 નું યાદ છે ને? હે ખબર શું પાછું થયું? વાત હા ને મારા મોટા ભાઈ લખુબા સુધી ના જવી જોઈએ. કાકા તારોય વાયરો કરી નાખશે ને મારોય વાયરો કરી નાખશે. મારી રબર બનાવી દેશે. કશું order નહીં. હા, કાલે 50 મળે. રૂપિયા યાદ રાખજે હો, કાલે 50 રૂપિયા. જો ખબર મને છે ને મારશે ને તો સાચું કહી દે, આપણે તો માર ના ખવાય હો. આ તો સારું ઘેરે બૈરાનો માર ખાવાનો, પાછો તાર ભાઈ લખાનો ખાવાનો, આપણે જ ના પવાય હો. 50 રૂપિયા યાદ રાખજો, આપણે તો ફૂલ થઈ ગયા. ઘેર જવું પડશે, સારા તાપે બેસી છે. હાય રે 2 વાગી ગયા અને આ તો દેખાય નહીં. ખેતમ બિચારા કેટલું કામ કરે છે. મને તો મારા ધણી ઉપર દયા આવે છે અને પ્રેમ બી બહુ આવે છે. અને ભાઈ મોટા ભાઈ ને ભાભી તો જમાઈ બેસી ગયા અને આમના ઠેકાણા નહીં. અને પાલો પાણીનો કારની રાહ જોઈને બેઠી છું, આવે યાર ડોટ મેલીને જવું પાણી આલવા. આવી ગયા તમે? ચાલો, પાણી પીવો. છી? દારૂ પીને આયા નકરો ગંધ મારે છે. કોઈ દાડો ના પીવો, કોઈ દાડો ના પીવું દારૂ તમો. આ લખાભાઈ, તારી કસમ આ ખાધી હતી ભાભી, કોઈ દાડો ના પીવું દારૂ. ઓ લખાભાઈ, લખન ઓ શું કહું? ભાભી. તમે દારૂ પીને આવ્યો? ના કોઈ દાડો ના પીવો, તો શું પીને આયા? કોઈ દાડો ના પીવું દારૂ તો પાગલ બા મખા. મને કેટલો ગર્વ હતો મારા ડોહા ઉપર કે ડોહો સુધરી ગયો. તારી કસમ ખાધી હતી નહીં પીવું ના મારી પીવું કસમ તો ખાધી ડોહા તે. ના પીવું કોઈ દાડો ના પીવું દારૂ. હે ભગવાન, હવે મારે શું કરવા ડોહાનું? આ તો પૂરી ખાલા પૂરી તાજા. થઈને આવ્યો આજે તો. ખાઈ લેતો રહો રાત્રે પરસે દબા થઈ તો લોબી લસ થઈ જાય એવડે. હવે મોટા ભાઈ આવશે ને તો આ ડોહા તારી ખોપડી ઉડાડી દેશે. ઓ લખુભા, મોટો આગળ ફો તોડી નાખો આ તો મોટા નો. ઓ ભાભી, વાલા પાણી બલા લે ખબર નહીં બતા બાયડા ઓહો, ખાતા ખાતા શું બૂમા બૂમ કરી મેલ્યું છે. આ જોવો, ઓહો, તું આવી ગયો ભાઈ, કોમ પતી ગયું બધું? નોકરી કરીને આયા. બધું કામ પતી ગયો. ઓહો, લાગે છે. દારૂ પીધ્યા લાગે છે. અહીં કોઈ દાડો ના પીવું દારૂ, કોઈ દાડો ના પીવું દારૂ, દારૂ ના પીવું. અલ્યા તને ચો મોકલ્યો તો ને તું શું કરીને આવ્યો? હા તમ બધું કામ પતાવી દીધું બટા ભાઈ. ઓહો, ભાઈ તે મારી તમારા કસમ સ્વાગત ખાધી થાય. હતી. અલ્યા બુડા પણ ત્યાં ઓહો, શું કરવું આવવાના? સોગન ખાધી છે મારા માથે હાથ મેલે છે ને. પત્તી સ્વાગત નહીં ખાધી પણ મને આગ્રહ કર્યો પીવા માટે. તમારી કસમ આલી તું દારૂ ના પીવું તો તારા મોટા ભાઈ ની કસમ. કોણ કસમ આલી? એડવા? કસમ આલી એટલે દારૂ પીવો પડ્યો મારે. એવું તો કહ્યું તો કસમ આલી તમે દારૂ પીને આવે? મજબૂરી દારૂ પીધો, અલ્યા ભાઈ જાણી જોઈ નહીં પીધો. તમને તો ખબર હે ને તમે મન જેટલા વાલો હો. તમારી કસમ આલે એટલે હું પી જા. દારૂ નહીં, સીધા ઉભા રહો, હાથ સીધા ઉભા રહો. દારૂ નહીં. તમારી કસમ કો કાલે તો જ્યારે પી નાખું. હા, ઘેર પીવાની જરૂર નહીં ભાઈ, ઘેર પીવાની જરૂર નહીં. તને કસમ કોને આલી એ કે મને પહેલા? આમાં બે ભાઈની વાત ચાલતી, તારો વચ્ચે લમણાને લગલા બી સેટ થઈ જાય તા પટાલીસ તો તને. ઓહો, પણ અલ્યા નોનકા તને આ સોગન કોને આલી એમ કે મને પહેલા? કોઈ દાડો નામ ના લવ એનું. અલ્યા પણ ચમ ના લો? મને બે તમને કીધું તું ને મને કોક આગ્રહ કરશે એટલે મારે પીવો પડશે. ઓ મોટા ભાઈ, આ છે ને જાતે જ પીને આયા છે. મોટા ભાઈ, આ કસમ આ તમારી કસમ આ તો કોકે કીધું હશે, કોઈ આગ્રહ વગર નહીં કર્યો હોય ઓને. કેટલો વિશ્વાસ હતો મને ભાભી, કેટલો વિશ્વાસ હતો આ ડોહા ઉપર. તમારો વિશ્વાસ તોડી કોઈ નાખ્યો. તાળો તાર વિશ્વાસ ના તોડ્યો આજ સુધી. કૂતરાની પૂંછડી ગમે તેટલી ભોયમાં ગાલે ને તોય વાકી નો એ કૂતરો કોને કાલે અમને પ્રેમની જરૂર નહીં, દફણાની જરૂર છે. દફણા સાચી વાત છે, વાળી ભાભી. મોટા ભાઈ લીધે કશું કહેતો નહીં નકર તને તો તારે તો ટાટા ભાગી નાખો.
સાચી વાત છે ડોશી, સાચી વાત છે. અને તો હદ પાર કરી છે. આવા વાના છે ને જેડાની જરૂર છે, જેડાની. કશો વાંધો નહીં, હેડો આપણે અત્યારે તો ખાઈ લઈએ ને તમે હેડો ખાઈ લો. આવડે ભોનમાં આવે ને પછી બે શબ્દ કહું છું, ના મને ને તો પછી જેડાવાળી કરું છું. ઊંઘી જા, લે ઊંઘી જા. મારે કોઈ દાડો નહીં ખાવું, કોઈ દાડો કોઈ દાડો નહીં. મારે મને પશ્ચાતાપ થાય છે. કોઈ દાડો પી ગયા એટલું એટલે શું ખાય? કશો વાંધો નહીં. હવે હું ધ્યાન રાખું છું આનો કે ઓના આગ્રહ કરનાર ઉબેટ કઈ છે. સારું કઈ નહીં ડોહા, આપણે ખાઈ લઈએ હેડો હવે. કશો વાંધો નહીં, હેડો. હેડો. આગ્રહ કરનારાને હેડો, તો છે ને, રોટલા થઈ જશે. એ સિંહના ઊંડા ધરામાં સમાધિ આલ દો. જોઉં છું, હવે ધ્યાન રાખવું પડશે. હેડો આ હેડો. હેડો, તમે ખાઈ લો. આને તો ઓહો, હેડો. કોતરો કઈ ગયા મારે? તાર ભાભી થાય એટલે મોટા લીધે બોલતો નહીં. ના કહેતા ન તો તગેડી મેલું અહીંથી. કોતરો કઈ ગયો મને? કોઈ દાડો નામ ના લઉં, કોઈ દાડો નહીં. મોટા ભાઈ અમને માફ કરી દો, માફ માંગો. ભૂલ થઈ ગઈ. કોઈ દાડો ના પીવું દારૂ. તો કાલે મને આગ્રહ કરીને પીવડાયો તો પેલા ભાઈ. ભાઈ મને વિશ્વાસ છે કે મારો ભાઈ નોનકો છે ને કોઈ દાળ ના પીવા, પણ નક્કી કોકે આગ્રહ કરીને છે ને તને પીવડાયો છે. કોઈ દાડો ના પીવો. સારું ડોહા કઈ નહીં હેડો, નાનો ભાઈ છે માફ કરી દો. કશો વાંધો નહીં, જા હેડ, માફ કર્યો. આ પણ મોટા ભાઈ રાતે એટલું બધું રડતા હતા ને, એટલું બધું રડતા હતા ને તમારું નામ લઈ લઈ. તો મને ખબર હતી કે એનો પશ્ચાતાપ થવાનો. હા બહુ પસ્તાવો થયો મને તો. ખોટો પી નાખ્યો મેં. હવે તો કોક આગ્રહ કરે ને તોય ના પીવું મોટા ભાઈ. ખેતમ જાહું. કશો વાંધો નહીં, જા. હારું. હરખા હરખા કામ કરજો. અને પાછો ટાઈમે પાછો ખાવાનો ટાઈમે પાછો ઘેર આવતો રહેજે. જો બધું કામ પતાઈને આવી જાઉં પાછું. એ વેલા આવજો તે. અરે ડોહા, આ લાલભાનો વિશ્વાસ કરે એવું નથી લાગતું હો. સાચી વાત ડોશી, હાવ સાચી વાત છે. આજે તો હે ને આપણે એમની પાછળ જવું પડે એવું લાગે છે. આ 17 વાર જૂઠું બોલી ગયા છે. પણ ભાભી એવું ના હોય, મને વિશ્વાસ છે એમની પર. કાલે કેટલું બધું રડતા હતા. એવું ના હોય. એવું ભોળવાનું ના હોય, પણ નક્કી કોઈ આગ્રહ કોણ કરે છે ને આજે જોવું પડશે આપણે. સાચી વાત ડોશી, સાચી વાત. હું તો એની વાતોમાં ભરવાઈ જતો હતો, પણ તું ચાલાક બિલાડી નીકળી. હા, સાચી વાત. હેડો હેડો મને હેડો. નહીં લાગતું, પણ તોય આવું તમારી સાથે. શું વાંધો ને, આજ તો છે ને એ આગ્રહ કરનારની હો ડોશી પત્તર રગડી નાખો. જેડો લઈ લેજે, જેડો પેન આગળ હી જેડો લઈ લેજે. હેડો હેડો. મારે ન તો પીવો ન મન પીવડાયો, મદરો દારૂડો મેં કેસે. રાજભા ચો ગયા? એ તો રોજ હોય આ ટાઈમે, અત્યારે નહીં દેખાતા. ચો ગયા હવે? તો કોક જોઈ જશે તો લોચા પડશે. તો પીધા વગર તલબ જાય. હમ આ તો નશો ખેંચાય છે. ચો ગયા રાજભા? એ આયા રિયાડા જલ્દી. तुझे पीने का शौक नहीं, मैं तो पीता हूँ गम भुलाने को. આ ડોશીનો માર ખાઈ ખાઈને તો રીડો થઈ જશું. આ માર નહીં સહન થતો. એટલે પીવું પડે છે. મારું સારું બચ્ચાનું શેડિંગ થઈ જાય ને એટલે આપણું ગમ થઈ જાય. બાકી તો આપણે શું પીવે જ છે. જવું પડશે. હેડો આપણે ઠેકોને નહીં જોતું કોઈ ઓછું પડશે. માલ લો ઘરે. શું એક નંબર માલ બનાવ્યો છે. આજે તો ડોહા આગ્રહ કરનારો હાથમાં આવે ને તો એને ટોટિયા ભાગી નાખું. ઓહો ડોશી, આટલી બધી આકરી ના થાય. પણ ભાભી એવું ના હોય, સુધરી ગયા છે. ના, આજે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી કરીને જ રહીશ. આ 474 માં લખુભાનો પાવર નહીં ને, એનો 10 ગણો પાવર એમની ડોશીનો છે. બાપા વાયરો કરી નાખશે. હાય હાય, એટલે મારા ડોહાને તમે આજે જીબી કાઢશો? હાથ તો બાપા રે. કશો વાંધો નહીં, હેડો જઈએ તો ખરા. લાગ્યું આટલી બધી ચાંદનો ઉભો, કલાકનો ઉભો. મારી તો નશો ખેંચાય હે પીધા વગર. એટલી બધી વાર લાયો અલા ડોહા જો. તારું પીને આવ્યો કે નહીં?
તો મારા શું લે જીવ રાખો હું? આજે તો ટોટિયા ભગી કાઢ્યું એને ઓહો ડોશી શાંતિ રાખ પેલા ટેલી કરવા દે પોણી તો નહીં ના એ જ છે લખુબા, પાણીની બાટલી જ છે, જોવો તો ખરા ચોખ્ખું દેખાય છે. લખુબા થોડું હાચવી લેજો હો. ઓહો કશો વાંધો નહીં આખા 473 ના હાચવી લાવ પણ મારી ડોશીને હાચવી ઓહો લખુબાની બસની વાત નહીં આ હાચવી બહુ હાચવી છે પણ આજે તો એને છે ને ટોટિયા ભગી નાખું છું. ઓહો ડોશી શાંતિ રાખ પેલા જોતો ખરી ચાંદની રાહ જોતો તો મને તો ગમતું નહીં પીધા વગર. તો આટલું ચમનું તારું પીને આવો ને મારામાં જીવ રાખો હું તો સોમલાએ ભર્યું ને એટલે હું શું કરું? જુઠ્ઠું બોલાવ તું સોમલો કરી. આ જીવ નહીં રાખવાનો. તાર બાગનું પીને આવ્યો ને તું હાલના જરી કાઢને આવું છું. હાલના જરી કાઢને. આ તાર નામનું યા તાર નામનું તાર પી દીધું બોલીશ નહીં. મારો પાક્કો ભાઈબંધ નહીં આલું. પતી ગયું વહેલું ના કહેવાય. તાર માટે એવું રાખ્યું ને વહેલું ના કહેવાય. એ તો બધા પીધા પછી એવું જ કે પાક્કો ભાઈ પછી ના કહેવાય. વાત જાવી ના જોઈએ ચોય તો જાય છે કઈ કહેવા નહીં મારે લખો ભાઈ તો મોકે તો માર વાયરો કરી નાખશે. ઓહો શું મોડ્યું છે શું ટાઈફા મળ્યા છે શું ધજાગરા મળ્યા છે બહુ તરસ લાગી હતી પાણીની. મારે નતો પીવો પણ મને પીવડાવો મને જબરજસ્તી. આ છે કોણ? ના તું તો કોઈ દાડો ના પીવું. આ એમ લાગે છે આગ્રા ડોશી આગ્રહ કરનારો છે વાનત વારો પાડ દે હું કહું છું તું ઠોકારો ના હે ના લામ બામ થઈ જાય લા બોલ તો ખરા આ રે હે આ ડોહા તું ઓગો રે ને ઓ માલ. આ લા રવા દે. ડોહા નાલસો. લાલ બમ પન્યાથી લાલ ગુમ કર નાખો લ્યા વહી વાર આ ડોશી તો ટીપી લાગશે મને બસ ડોશી શાંત પડો અલ્યા શું બૈરો લાસો આ બૈરો છે કાતકવાદી અલ્યા લાલ્યા બોલ ને બોલ કોઈ દાડો ના બોલે હું તો અરે બધું મારું પીધેલું ઉતરી ગયું ડોહા આજે ભાગી નાખો શું ભાગી નાખું ભાગો તો એના ભાગો બસ ડોશી બસ આવા લાલ ગુમ કર નાખ્યો હતો ઓહો આ લખુબા મારી બાજુ બોલે હા આ આતંકવાદી જો બૈરો ચોહી ઉઠાયેલા છો પૈસા કોઈ દાડો માર ખવડાવ્યો મેં તને. આ શું કર્યું આ નહીં ખવડાય આ કોઈ દાડો ના ખવડાવ્યો. કોઈ દાડો લખુબા હું તમારી ગરીબ ગાય છું મારી વાત તો ખબરો આલો બીજી આલો લખુબા બીજી આલો. અલ્યા વાત ખબરવાની ચોકરે ત્યાં તો આ તારું જીવન દારૂ પી પીને બરબાદ કરી નાખ્યું છે અલ્યા મારા ભાઈને તું દારૂ પીવડાવો છું લખુબા વાત જોડે એમ છે હું પેલ પીપલું છે ને એમાં મોઢું ધોતો તો એમાં તમારો નપાતર આવ્યો અને મને એમ કે મને આગ્રહ કરવાનો હું તને રોજનું 50 નું પીવડાય હું હારો લાલચી 50 ના પીવામાં લાલચ માઈ અને રોજ આગ્રહ કરતો લે છે પીને તને મારા હમ તને લખા ભાઈ ના હમ હા માલી આલી આગ્રહ કરીને પીવડાયો અત્યારે હારો મારે જ માર ખવડાવે છે આમાં વાગ મારો છે અઠવાડિયા પહેલા તું પેલી કથામાં બેઠો તો નતું સાંભળ્યું કે દારૂ મારા ઘરના તારું અલ્યા વધારે પીશો તો કોઈ દાડ નહીં થાય તમારું હારું સાંભળ્યું તું પણ આ લાલચ પૂરી બલા છે આ તમારે નપાતરે 50 રૂપિયા ને પીવાની લાલા ચાલી એમાં ઉભો રહી ગયો સાચી વાત. દારૂ પીવા દારૂ એનું ના થાય હારું કોઈ દાડો. ઓના તો ટોટિયા ભાગી નાખવા પડશે હવે છે ને કોઈ ઓના દાડો બેઠો પાલવાનો થાય તો ભલે પણ જો ઓના આજે ટોટિયા ના ભાગી નાખો ને ઓહો તો મારું નામ લખુબા નહીં લખુબા હું જાઉં હાડો લખુબા આ તમારા ઘરની મેટર છે તમ ફોડો હા હું જાઉં મેલીને રસ્તો મારજો પછી કોઈ દાડો સીધા ઉભા રહો, સીધા આમ વરરાજાની જેમ આમ પૈણવા જતા હોય એમ કોઈ દાડો ના પીવો દારૂ. કોઈ દાડો ના પીવો કીધું કોઈ ડોશી લાઈ દંડો લાય આવા આલો મારા બગેચા દંડા વધારે આલો. શેટા જતા રહો કહું છું શેટા જતા રહો તમ કોઈ દાડો ના પીવો દારૂ. કોઈ દાડો નહીં પીવો હા જેટલી વાર કીધું જેટલી વાર સમજાયો તને હો લખુબા, નહીં ટાંટિયા મારો પણ મારે ના ટાંટિયા છૂટકે મારો પડે છે આ તાકાત પછાડી નાખો એટલે લુગત થઈ જાય. આ દારૂના નશામાં હોય એટલે ખબર નહીં પડતી બાકી ટોટિયા જુદો જ છે આ લખુબાનો ઘા કઈ જેવો તેવો થોડો હોય આલો એક બીજો જા. તો કો ના મારી નાખો જો મારી નાખો એટલે વાત પતી જાય વાર્તા પૂરી થઈ જાય. ઓને બતાવી દો તમે ભેગા થઈને મારી નાખો મને એટલે વાર્તા એ પિક્ચર પૂરું થઈ જાય. પાલાવાનો મારા પૂરું મારા કરવાનું અને કરવું શું કોઈ દાડો ના પીવો
અને છે ને અને હવે છે ને દોડે જ બોધરી રાખવો પડશે લાગે. એવું જ કરવું પડશે લખાભાઈ. કશો વાંધો નહીં, ઘેર લઈ લેવો હેડો. ઘેર ઉઠાવો ને પહેલા ઘેર ઉઠાવો. હોય ને કોઈ ગાળો ના પેડો મોટા ભાઈ તો તમારી કસમ આલીને દારૂ પીતો હોય આ તો મને પીવા માટે આગ્રહ કર્યો તમારી કસમ આલી એકલે દારૂ પીધો મને બધી ખબર છે, મને બધી ખબર છે ભાઈ. મિત્રો આ વિડીયો માત્ર ને માત્ર મનોરંજન માટે છે અને કોઈ પણ દિલ પર લેવો નહીં, કોઈ પણ મગજ પર લેવો નહીં. મિત્રો તમે જાણો છો કે દારૂ એક ખરાબ કુટેવ વ્યસન છે, તો આને ખરેખર આપણે આપણા જીવનમાંથી દૂર કરવી જોઈએ અને કોઈએ દારૂ પીવો જોઈએ નહીં. દારૂ મરાવે ઘરને તારું, કોઈ દાડ ના થાય આપણું હારું. તો જોયું ને મિત્રો વિડીયોમાં કે દારૂ પીવે છે અને ઘરમાં કેવા કકરાટ થાય છે, કેવા ઝઘડા થાય છે. તો મિત્રો જે કોઈ પણ દારૂ પીતો હોય તો આજથી પીતા નહીં, તો ક્યારે ઘરમાં ઝઘડો નહીં થાય. કોઈ દાડો નહીં પીવાનો દારૂ. ઓ મારે જો આગ્રહ કરે તો નહીં પીવાનું દારૂ. અને હા, આવા ને આવા જ વિડીયો કોમેડી અને સામાજિક વિડીયો જોવા હોય તો અમારી 474 ચેનલના આજે જ સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરો, શેર કરો, અને શેકર પ્રાઇસ ફેસબુકમાં જય પંડ્યા ફોલો કરી ફોલો દેજો. કરી લો. શેકર પ્રાઇસ કરજો હો.